ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ માય બ્લોગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે તો વાગી ગયો છે 1:30 થવા આવ્યો છે અને અમારું જો પેકિંગ બધું ચાલુ છે કામકાજ. અને ચાલો તો જો આપણે નીકળી ગયા છીએ વિસાવદરથી અને જમી કારવીને ફ્રી થઈને નીકળી 2 દિવસ આપણું કામ પડ્યું છે અને કઈ થયું નથી. 2 દિવસ હવે આજનો દિવસ કાલનો દિવસ છે. જો આપણે ફ્રી થઈ ગયા અને 11:15 થવા આવ્યા છે ને આપણી રસોઈ પણ બધી બની ગઈ છે. અને કીર્તન જો મશીને તો બેઠી પણ 6 વાગે 5:30 છે ને લાઈટ વહી ગઈ તો અડધી કલાક મને ખોટી. ચાલો તો જો આપણી દાળ મસ્ત અહીંયા બફાઈને રેડી થઈ ગઈ છે અને આછી એવી રાખવાની છે. અને એમાં તો જો આપણે એમાં ઝીણું ઝીણું ટમેટું અડધું કટિંગ કરીને નાખી દીધું છે ને ગળપણ માટે થોડી ગમથી આપણે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ માય બ્લોગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો જો અમારી મોર્નિંગ થઈ છે ગીરમાં, ગીરમાં વિસાવદરમાં અમારી મોર્નિંગ થઈ છે અને બેનની ઘરે આવ્યા છે વિસાવદર. અને જો બધા અત્યારે તૈયારી કંઈક હાલે છે લગ્નની. વાહ, સરસ મજાનું ત્યાં પેકિંગ થાય છે. શું કરો છો? પેકિંગ કટલેરી ને કોસ્મેટિક ને બધું જો છાબનું પેકિંગ કરીએ છીએ. વાહ ભાઈ વાહ. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ કે બપોર થઈ ગઈ, ગુડ મોર્નિંગ તો નહીં, હવે ગુડ આફ્ટરનૂન. પણ આપણે જ્યારે બ્લોગ ચાલુ કરી ત્યારે ગુડ મોર્નિંગ જ હોય, બીજું શું હોય ત્યાં. પેકિંગ કામ ચાલુ છે. જો અહીંયા સાબનું હમણાં અમારા બેનના દેરના લગ્ન છે એટલે અત્યારે ચાલુ છે. આવું છે બધું મિત્રો. તો જો હવે ગાંડી ગીરની મોજ કરીએ છીએ. ચાલો મળીએ આગળ. હવે તો વાગી ગયો છે 1:30 થવા આવ્યો છે અને અમારું જો પેકિંગ બધું ચાલુ છે કામકાજ. અને આજ તો જો માસી રસોઈ બનાવે છે અને અમે જો અહીંયા બધું અમારું પેકિંગનું કામકાજ બધું લગ્નની તૈયારી ચાલુ છે. વિસાવદર આવ્યા છીએ તો જો કટલેરી બટલેરી બધું પેકિંગ કરી છીએ. એક બોક્સ પેકિંગ કરીને જો અમે રાખી દીધું છે અને અહીંયા બધું આવું બધું છે અમારું કામકાજ. જો આજ તો બધું પેકિંગ ચાલુ છે અત્યારે. ચૂડલા ને આન તે ને બધું પેકિંગ કરી છે. બોક્સ લઈ આવ્યા અને ચાલુ કરી દીધું છે અને બહાર બધા જો હવે જમવાનું તૈયાર કરે છે. ચાલો તો આપણે પહેલાં હવે જમી લઈ. વાગી ગયો છે 1:30 અને અમારા માસીને રસોઈનો વારો આવી ગયો છે આજ. કા માસી? એ તો કહું છું, આજ માસીને રસોઈનો વારો આવી ગયો છે. કષ્ટ તો પડે ને. તું આવે કઈ આમ નામ તો ન આવે એટલે માસીએ જો બધી રસોઈ બનાવી નાખી છે આજે. હા એટલે તો મસ્ત માસીએ જો લાપસી ને ભાત બાપાના ભાત બનાવ્યા છે. આ જો બાપાના ભાત ને શાક ને દાળ ને ભાત ને બધું બનાવી નાખ્યું છે. તો ચાલો હવે હા લ્યો કેમેરો અમારા આરાધ્યા લઈને આવીશ. સરસ લ્યો રમો જાઓ. તો બહાર બધું જો જમવાનું તૈયાર કરી છીએ અને બહાર બધા બેઠા છે. તો ચાલો જમી લઈ પછી મળી. ચાલો તો જો આપણે નીકળી ગયા છીએ વિસાવદરથી અને જમી કારવીને ફ્રી થઈને નીકળી ગયા અને વાગી ગયા છે 4:30. સારું લ્યો તમે બે ખોલીને બેઠા છો એમ ને પાછળ. અને અમારે જો અહીંયા રસ્તામાં એડિટિંગ કામે પણ આરવાર ચાલુ છે અને ડ્રાઇવિંગ પણ થાય છે આરવાર. તો એવું બધું છે. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. હવે જઈએ છીએ ઘરે રાજકોટ. હા, એટલે નીકળ્યા છીએ. અને તમે વિચારતા છો કાલના કપડા કેમ એમને પહેર્યા છે, નાયા નથી. પણ ના એવું નથી, પણ શિયાળો છે ને એટલે હું એને એક જોડી લઈને ગયો તો. મેં કીધું રોકાવાની બહુ ગણતરી નહોતી પણ આ તો વેવાય પરાને રોકી દીધા. એટલે એક જોડી આપણે બધા ઓળખે જ છે. એમાં પછી ક્યાં બદલાવાની જરૂર અમારે હવા નીકળવું હતું પણ ન નીકળવા દીધા. કે ના હવે જમીન જ જાવ તમે તે. આપણે બધા ઓળખે જ છે. એમાં કપડા બદલાય કે ન બદલાય હું ફેર પડે. એમાં એવું હતું થોડું ઘણું પેકિંગ કરવાનું કામકાજ બધું હતું તો કે તમે આવ્યા છો ત્યાં થઈ જાય. તો હવે નીકળી ગયા છીએ ઘરે. હજી રાજકોટ પહોંચતા તો સાંજ પડી જશે અને હવે પહોંચવા આવ્યા છીએ વાઘણિયા આવશે ને હવે કુકાવાવ પેલા આવશે પછી વાઘણિયા આવે એમ એવું છે એમ ને. તો કુકાવાવ આવશે પછી વાઘણિયા પહોંચશું અને પછી જાશું રાજકોટ. તો ચાલો મળીએ પાછા. ચાલો તો આપણે જો આવી ગયા ઘરે અને વાગી ગયા છે 7:30. કેમ કે હવે ઘરે પહોંચ્યા છીએ 7:30 થઈ ગયા. ના આમ તો 8 વાગી ગયા. ઘડિયાળ પાછળ રહી ગઈ કીર્તન. હા જો એમાં હવે સેલ આવતો હોય છે કે હું આવતું છે કઈ ખબર નથી પડતી. હા જો અને જો બધાય ફ્રેશ થાય છે. હવે ઘરે આવ્યા છીએ અને આરાધ્યા તો જો સરસ મજાની સૂઈ ગઈ હતી ગાડીમાં એટલે એને તો નીંદર એક ખેંચી લીધી છે. કા આરાધ્યા?
આ જોઈએ આરાધ્યાના નવા મોજા, જો મોજડી ટાઈપ ક્યાંથી લીધા? વિસાવદર. આરાધ્યાએ મસ્ત મોજા લીધા છે અને પહેરી પણ લીધા અત્યારે. બૂટમાં આવે. હા, બૂટમાં હાલે. અને જો આપણે ઘરે આવ્યા અને હવે ફ્રેશ થઈ ગયા. લાટે પેલી લાઠી. તો ફૂલ આજ તો હાવ ઠંડી ઓછી છે અહીંયા તો. કાલ તો વિસાવદરમાં તો ભૂકા કાઢે એવી હતી. દરવાજો નહોતો ખોલાતો ને બહાર નીકળાતો નહોતો ને. અહીંયા તો આજ ઓછી છે ઠંડી, કેમ કે આજ બપોરની જ ઓછી છે બધી બાજુ. એ બાજુ ઓછી હતી આજ થોડીક. સવારમાં ઓળી વાદળા જેવું હતું પણ બપોર પછી તડકો નીકળ્યો ને પછી ઠંડી ઓછી જ હતી. તો ચાલો જો આપણે ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના, અને હજી જમવાનું તો બાકી છે. તો ચાલો મળીએ પાછા The next day. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગયું મસ્ત અને વાગી ગયા છે 9. અને આજ તો ઠંડી સાવ ઓછી છે. જો સવારમાં તડકો પણ મસ્ત એવો નીકળી ગયો છે. અને અમારા કબૂતર જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે, પણ એક પછી એક હમણાં ઉડવા મળશે. અને આપણે જો નીચેનું કામકાજ બધું પતાવ્યા. આજ તો 2 દિવસથી બહાર ગયા હતા, તો કપડાં પણ એટલા હતા. તો હજી 9 વાગ્યા અને હું ઉપર જો બધું કામ કરીને આવી હવે નીચેથી ઉપર. તો નીચેનું બધું પત્યું છે, હવે આપણે અહીંનું બધું કરવાનું બાકી છે, એવું બધું છે. તો પહેલાં તડકો નીકળ્યો છે મસ્ત એવો, તો આપણે કપડાં સૂકવી દઈએ, નકર પછી તડકો વયો જશે ને તો સાંજ પડે ને તો એ જાડા કપડાં સુકાતા નથી, એવું બધું થાય છે. તો આપણે તો નાસ્તા પાણી કરી લીધા, મસ્ત ગરમા ગરમ પરોઠા ને કોફી ને ખાઈ લીધું છે. જો આપણે ફ્રી થઈ ગયા અને 11:15 થવા આવ્યા છે ને આપણી રસોઈ પણ બધી બની ગઈ છે. અને કીર્તન જો જમીને તૈયાર થઈ ગયો છે, રેડી સ્કૂલે જવા માટે. અને જો તને કીધું શેકી દઉં ખાવો હોય તો તારે કીધું નહીં. અને હવે પાપડ શેકેલો જો ખાય છે, મસ્ત મજાના જો બનાવ્યા ને ખીચીના પાપડ છે. તો આપણે રસોઈ પણ બધી બની ગઈ છે. તો હવે જો 12 વાગે આવે એટલે આ બેસી જાય જમવા. રસોઈમાં બનાવ્યું છે આજ તો દૂધી બટેટાનું શાક, દાળ ભાત, પાપડ ને મૂળા અને રોટલી. તો ચાલો જમવા માટે. હજી વાર છે, આરાધ્યાબેન આવે પછી જમવા બેસવાનું થશે, કેમ કે તેડીને આવે સ્કૂલે પછી. અને અમારે કીર્તનને છે ને ટ્યુશનમાં રિઝલ્ટ બધાયના ભેગા કર્યા હતા. જો જેનો સારા ટકાવારી હોય ને એને ઇનામ આપ્યું છે. તો પહેલા નંબરમાં જો બોટલ આપી છે કીર્તનને. 2 દિવસથી આપણું કામ પડ્યું છે અને કંઈ થયું નથી 2 દિવસથી. હવે આજનો દિન કાલનો દિવસ છે. તો આપણે આવી ગયા નીચે અને વાગી ગયા છે 4:30. અને આરાધ્યાને જો ટ્યુશનમાં મોકલી અને હું હવે નીચે આવીશું. તો ચાલો આ બધા કટિંગ થઈ ગયેલા શર્ટ છે બધા, એને આપણે સંકેલીને ઠેકાણે કરીને બીજા કટિંગ કરવાના છે. તો કાલનો દી દાડો છે, હવે બુધવારે તો દેવાના છે. તો ચાલો ફટાફટ હવે જેટલા થાય એટલા કરી નાખશું કટિંગ. અને સીવા આજ બેહાય તો આજે, નકર પછી કાલ બેસવું પડશે, કેમ કે આજ કટિંગમાં ટાઈમ વયો જાય તો સીવા નહીં બેહાય, એવું બધું થાય છે હમણાં. તો બપોર પછી વારો આવે. સવારમાં તો કાંઈ ફ્રી થાય નહીં, એટલે મશીને બેસવાનો વારો પણ નથી આવતો. તો જો એ કીર્તન તો સ્કૂલે ગયો છે ને આરાધ્યા પણ ટ્યુશનમાં વહી ગઈ છે. તો ચાલો હજી 6:30 સુધી આપણે આગળ 2 કલાકનો ટાઈમ છે. તો ફટાફટ એટલા સંકેલી લઈ અને કટિંગ કરી લઈએ. પછી જેટલો ટાઈમ મળશે એટલો સીવા એટલા સીવશું, બાકી ના કાલે. ચાલો આજ તો ફટાફટ કામ કરી નાખવાનું છે, પછી મળી પાછા. જો મશીને તો બેઠી પણ 5:30 છે ને ત્યાં લાઇટ વહી ગઈ. તો અડધી કલાક મને ખોટી કરી દીધી. તો મેં કીધું કે ચાલો હવે હું ઉપર જાઉં અને થોડું ઘણું રસોઈનું કરી નાખું, પછી લાઇટ આવે તો નીચે આવું. તો જો અત્યારે 6:15 થઈ ગયા છે અને લાઇટ આવી ગઈ છે. તો આપણે થોડું ઘણું આજે રસોઈ બનાવવાની હતી ગુજરાતી દાળ ઢોકળી. તો કીધું કે ચાલો થોડી ઘણી સામગ્રી તૈયાર કરી લઈએ તો રાતે પછી ફટાફટ બની જાય. તો જો અહીંયા મેં તુવેરની દાળ બાફવા મૂકી દીધી છે ગરમ પાણીમાં, અને થોડુંક મીઠું એડ કર્યું છે અને થોડીક હળદર એડ કરી છે. તે મિક્સ કરીને અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે. અને અહીંયા આપણે ઢોકળી માટેનો લોટ બાંધી છે. તો ઢોકળી માટેના લોટમાં નાખવાનો છે જો અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, અને પછી નાખવાની છે હળદર, ધાણા જીરું, થોડીક એવી જ હળદર, લાલ ચટણી પાવડર ને થોડીક અમથી હિંગ અને મીઠું બધું મિક્સ કરીને પછી આપણે જો એને પાણીથી લોટ મસ્ત એવો બાંધી દેવાનો. તેલ આમાં તમારે મણ નાખવું હોય તો 1 પાવડું નખાય, અને ન નાખો તો હવે ઉપર તમે નાખો. મેં તો નાખ્યું છે 1 પાવડો. અને પછી હવે જો આપણે મસ્ત રીતે એને રોટલી જેવો લોટ બાંધી દેવાનો છે. તો રોટલી જેવો મસ્ત લોટ બંધાઈ ગયો છે. અને હવે આપણે એમાં તેલ નાખીને કૂણવીને એક બાજુ મૂકી દઈશું. અને પછી આપણે દાળ બફાઈ જશે મસ્ત રીતે, એટલે આપણે એનો પછી વઘાર કરશું અને એમાં ઢોકળી વણી નાખશું.
એ પણ હું તમને આગળ બતાવીશ. તો ચાલો હવે આપણું થોડું ઘણું કામકાજ થઈ ગયું છે અને લાઈટ આવી ગઈ છે. તો હવે આ લોટ પૂરવીને આપણે દાળ બફાઈ જાય એટલે જઈએ નીચે. હજી અત્યારમાં તો કાંઈ સવારમાં તો કાંઈ ગરમ ગરમ દાળ ઢોકળી બનાવાય નહીં, પછી જમવા આવે ત્યાં તો ઠરી જાય. એટલે હવે આવશે ત્યાર પછી આપણે ઉપર આવશું સમા સાથે અને પછી બનાવશું દાળ ઢોકળી. તો ચાલો આટલું બાફેલું છે તો અહીંયા એને ઢાંકીને રાખી દઈએ, પછી મળીએ પાછા આગળ. ચાલો તો જો આપણી દાળ મસ્ત અહીંયા બફાઈને રેડી થઈ ગઈ છે અને આછી એવી રાખવાની છે. અને એમાં મરચું લીલું નાખી દીધું છે આપણે કટિંગ કરીને. હવે વઘાર માટે અહીંયા લઈ લીધું છે મેં એક તપેલીમાં તેલ અને હવે એમાં નાખશું રાઈ જીરું નાખી દીધા છે. હવે તતડી જાય ને ત્યાં સુધી આપણે ખાવા દેશું. અને પછી જો અહીંયા ઝીણી એવી ડુંગળી એક લીધી છે સુધારીને, એને આપણે સાતળવાની છે. અને આમાં મસાલા વઘારમાં તમે બધું નાખી શકો, આદુ ને લસણ ને બધું. અમે આદુ લસણ તો નથી નાખતા એટલે આમને બનાવીશ. લસણ નાખવું છે મસ્ત રીતે આ થઈ જાય. હવે પહેલાં આપણે એમાં ડુંગળી નાખશું. અને અહીંયા આપણે ઢોકળીનો લોટ પણ મસ્ત જો કૂણ આવી ગઈ છે અને રેડી થઈ ગઈ છે. વઘાર થઈ જાય પછી આપણે એમાં ઢોકળી વણીને ઢોકળી નાખવાની છે. જો તેલ આવી ગયું છે અને હવે નાખી દઈશું કાંદા નાખી દઈશું. અને હવે એમાં નાખી દઈશું મીઠું થોડુંક. અને હવે જ્યાં સુધી કાંદા ચડે નહીં ને ત્યાં સુધી આમ ધીમે ગેસે ચડવા દેવાના છે. પછી એમાં ટમેટું એક એડ કરશું અડધું. ચાલો મસ્ત રીતે કાંદા ચડી જાય આપણે મીઠું નાખી દઈએ. તો ડુંગળી જો થોડી થોડી ઓલી થઈ ગઈ છે તો એમાં આપણે માંડવીના બી એડ કરી દઈશું એટલે એ પણ તેલમાં હારવાર સતળાઈ જાય. અને પછી આપણે એમાં મસાલો કરશું અને પછી તો બાકી ઢોકળી ઉકળશે ત્યારે હારવાર ઉકળશે એટલે દાણા પણ મસ્ત બફાઈ જાય. અત્યારે આપણે તેલમાં થોડા ઓલા કરી લઈ. તેલમાં ઓલા થઈ જાય એટલે હવે આપણે એમાં મસાલો કરી નાખશું. હળદર આપણે બાફવામાં નાખી હતી તો થોડીક એડ કરશું. ધાણા જીરું અને પછી લાલ મરચું તો મારે જેવું તીખી બનાવવી હોય એવી, અને લીલું મરચું તો નાખ્યું હોય એ પ્રમાણે ટેસ્ટ કરવાનો છે. અને પછી હવે આમાં આપણે એડ કરશું પહેલાં દાળ. મીઠો લીમડો હોય તો એડ કરી દેવાનો પણ અત્યારે નથી એટલે મીઠું નાખ્યું. હવે દાળ એડ કરી દઈશું અને પછી ઉપરથી નાખશું ટમેટું અડધું. દાળને આછી રાખવાની છે કેમ કે ઢોકળી આવશે અને ચડશે તે દાળ ઘાટી થઈ જશે. આપણો વઘાર થઈ ગયો છે. હવે આને ઉકળતી જાય એમાં આપણે એડ કરવાની છે ઢોકળી. ઢોકળી પણ પતલી પતલી વણવાની છે એટલે જેથી ચડી જાય. ચાલો તો હવે ઢોકળી વણું એટલે તમને બતાવું. તો જો આપણે એમાં ઝીણું ઝીણું ટમેટું અડધું કટિંગ કરીને નાખી દીધું છે ને ગળપણ માટે થોડી ગમથી આપણે ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે. અને મસ્ત રીતે જો આપણી દાળ ધીમા ગેસે એમને ઉકળવા દેશું. અને હવે આ ઢોકળીનો લોટ પણ કૂણ આવી ગઈ છે મસ્ત રીતે અને પતલી પતલી વણવાની છે. એને બહુ જાડી નથી વણવાની એટલે ઝટ બફાઈ જાય. આ રીતે આપણે વણીને પછી ચેક્સ પાડી દઈશું. અને અહીંયા આપણે જો દાળમાં નાખવા માટે પાણી થોડુંક ગરમ કર્યું છે કેમ કે ઢોકળી અંદર આવશે એટલે દાળ ઘાટી થઈ જશે. એટલે પાણી ઉમેરવું હોય તો આપણે ગરમ પાણી ઉમેરવાનું, ઠંડુ નહીં. સાવ પતલી પતલી ઢોકળી વણવાની છે એટલે રોટલી બનાવીને એવી પાતળી. જાડી બનાવી તો ચડે નહીં, બફાય નહીં. આ રીતે મસ્ત ઢોકળી કેવી વણાઈ ગઈ. હવે આને ચેક્સ કરીને અંદર ઉકળતી જાય એમાં નાખતું જવાનું છે. અને ઘડીક ઉકળે ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો. બે ઢોકળી એકાબીજી ચોટે નહીં નાખતી વખતે. આ રીતે ચેક્સ પાડી લેવાના. શું કરી લો તમે
આ રીતે જો ઉકળતી હોય ને દાળ એમાં આપણે ઢોકળી નાખતી જવાનું લેકા બીજી ચોટે નહીં અને લોંદો ન થઈ જાય. અને 25 મિનિટ 20 મિનિટ 25 મિનિટ જેવી ચડવા દેવાની આપણે નખાઈ જાય બધી ત્યાં સુધી એટલે બધી કાચી ન રહે બધી બફાઈ જાય અંદર મસ્ત રીતે. તો ચાલો આપણે આ બધી વણીને નાખી દઈએ પછી બની જાય એટલે તમને બતાવું. ચાલો તો અહીંયા જો મસ્ત ગરમા ગરમ આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે રેડી અને જો અહીંયા ઠરવા માટે રાખી દીધી છે. અને જો બધા અમારા કીર્તનભાઈ તો જમવા પણ બેસી ગયા છે. બહુ ભૂખ લાગી છે કીર્તનને દાળ ઢોકળી જોઈને મોઢામાં પાણી આવી ગયું એટલે અત્યારે શિયાળાની વેલી ભૂખ જ લાગે આમ તો જમી જ લેવાય. હા. 8 વાગી ગયા. આમ તો 8 વાગી ગયા છે એટલે હવે આપણો ટાઈમ થઈ જ ગયો છે તો જમી લઈ. તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરશું. તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો જય સ્વામિનારાયણ બધાયને.